દિયોદર વાત્સલ્ય સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન. દિયોદર ખાતે આવેલ વાત્સલ્ય સ્કૂલમાં આજરોજ ઉત્સાહભેર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચાર શક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ આધારિત અંદાજે 50થી વધુ પ્રોજેક્ટ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા હતા. દરેક પ્રોજેક્ટ પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત વિદ્યાર્થીઓએ ખૂબ સરસ ભાષામાં સમજાવ્યો હતો, જેને કારણે ઉપસ્થિત મહેમાનો, વાલીઓ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી સ્કૂલની મુલાકાત લીધી હતી. બાળકોની મહેનત, પ્રસ્તુતિ અને આત્મવિશ્વાસ જોઈ વાલીઓ આનંદિત બન્યા હતા અને સ્કૂલના આ પ્રયાસને બિરદાવ્યો હતો. વિજ્ઞાન મેળાના આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીનતા અને પ્રયોગાત્મક અભ્યાસ પ્રત્યે વધુ રસ જાગૃત થયો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહેવાલ જગદીશભાઈ સોની, દિયોદર. વિજ્ઞાન દિવસ છે અને વિજ્ઞાન દિવસની ઉજવણી અમે દર સાલ કરીએ છીએ. આ વખતે અમે ધોરણ 3 થી 8ના તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગોના મોડલ રજૂ કરવા માટે છેલ્લા 1 મહિનાથી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા અને શિક્ષકો એના માર્ગદર્શન આપવું અને અલગ અલગ વિજ્ઞાનિક મોડલો બનાવ્યા છે અને એ વિદ્યાર્થીઓ એની માહિતી રજૂ કરે છે. તમે બધા મોડેલોની મુલાકાત લીધી. 50થી વધારે મોડેલો છે અને અલગ લેટેસ્ટ બધી ટેકનોલોજી, લેટેસ્ટ દુનિયા આજે શું કઈ દિશામાં ચાલે છે, રોબોટિક્સથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, લાઈક એસ્ટ્રોનોમર્સને, એવા બધા મોડેલો છોકરાઓ રજૂ કરો. ઘણા ઇનોવેટિવ આઈડિયાઝ બી છે. લાઈક એક મોડલ મેં જોયું, મને બી નવાઈ લાગી કે એને એવું ડિઝાઇન કરી છે કે સ્ટ્રીટ લાઇટની જરૂર આખી રાત ચાલી રહે એના બદલે જ્યારે ગાડી આવે ત્યારે જ ચાલે તો સ્ટ્રીટ લાઇટો ઓછી વપરાય ને એનર્જી, વીજળી બચે. તો એક નવો અભિગમ આજે જોવા મળ્યો. એવો આઈડિયા બાળકો વિચારતા થયા છે તો ભવિષ્યમાં એ એનું મોટું કંઈક સર્જન કરી શકશે. અમારી સ્કૂલનો અભિગમ એ છે કે લગભગ 200 સ્ટુડન્ટ્સ છે અમારા ત્યાં 3 થી 8માં. તો 200 વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરે. વાત્સલ્ય સ્કૂલમાં તમામે તમામ બાળકોને એક સરખી તક મળે છે, સરખું ગાઈડન્સ મળે છે. તમામે તમામ છોકરાઓ પોતાની પ્રતિભાનો વિકાસ કરે છે. આજે પેરેન્ટ્સ મિટિંગ સાથે આ વૈજ્ઞાનિક પ્રદર્શન બંનેનો પર્પઝ એ છે કે મેક્સિમમ વાલી આવ્યા છે આજે જોવા માટે. ઘણા વાલીઓ આ બધું જોઈને આશ્ચર્યચકિત હતા. ખૂબ અમારો ધન્યવાદ, મતલબ સંતોષ વ્યક્ત કર્યો લોકો કે એમના છોકરા છોકરીઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો એમની તમામ પ્રકારની પ્રતિભાઓનો વિકાસ થાય છે અને જે સર્વાંગી વિકાસનું વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલનું જે કામ છે એ એમને સફળ થવું જોયું. અમારી સાથે આ સોનલબેન છે. આ સ્કૂલનું, વાત્સલ્ય સ્કૂલનું લગભગ 10 વર્ષથી 7-8 વર્ષથી એની સેવા આપે છે અને તન ધનથી એને ખૂબ જ કાળજીથી એમનું કામ છે અને હું ખૂબ યોગદાન છે સ્કૂલમાં. એટલે અમે નાનામાં નાના પેરેન્ટ્સની જે બાબતો છે વાલીનું એ તમામ એ હેન્ડલ કરે છે. ઘરે અહીંયાથી સ્કૂલથી છૂટ્યા પછી બી ઘરે જઈને ગમે તેટલા રાત 7 સુધી બી એમને પેરેન્ટ્સના ફોન આવતા હોય એટલે શાંતિથી સમજાવીને એમને જવાબ આપતી હોય, એમના પ્રશ્નો સોલ્વ કરતી હોય. જે વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં જે આયોજન કરવામાં આવ્યું છે, સાયન્સના પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા છે. નાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 8 સુધીના સ્ટુડન્ટોએ જે પ્રોજેક્ટો તૈયાર કર્યા છે તે ખૂબ જ સરસ છે, જેના કારણે નાના બાળકોને પણ ખબર પડે કે સાયન્સનું મહત્ત્વ શું છે, સાયન્સના લીધે આપણે જીવનમાં ઉપયોગ પણ કઈ રીતના કરી શકીએ. તે શિક્ષકોએ બહુ જ સારી રીતના એમની પાસે તૈયારી કરાવડાવી છે. તેમને નોલેજ પણ તેમના લેવલ કરતાં હાઈ, હું તો માનું, હું ખુદ એક સાયન્સ સ્ટુડન્ટ છું, તે પ્રમાણે આ લોકોનું નોલેજ એમની એજ કરતાં વધારે કહેવાય. જે એક વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારે જ આ લોકો આટલું સરસ કરી શક્યા. તેથી વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલનું ખૂબ જ સારું કામ છે. આવી જ રીતના નાના નાના જે ભૂલકાઓ છે, આ એવું નહીં ક્લાસ 3ની પરીક્ષાઓ માટે તૈયારી નથી. આ તો એક કહેવાય ને સાયન્ટિસ્ટો, પ્રોફેસરો એ લેવલનું એજ્યુકેશન આપે છે. ઓકે, તો બહુ જ સરસ કામગીરી છે. તે બદલ ખૂબ ખૂબ અભિનંદન વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલને. ખૂબ ખૂબ સરસ. જ્યારે જરૂર હોય ત્યારે જ લાઇટ ચાલુ થાય. એમને લાઇટ ચાલુ કરવાથી
વીજળી પણ બચતી નથી અને વધારે યુઝ થાય, ગોળા બી ઉડી જાય છે, જલ્દી ચાલતા નથી અને ગોળાના ફૂટવાના ચાન્સ પર વધારે છે. જ્યારે જરૂરત હોય ત્યારે જ યુઝ કરવી જોઈએ.